સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું વહેમું લાખા વિસિયા. દેવું ને એ પછી ગમે હારો કોને બોધ દેવો, હારી સલાહ દેવી એ અઘરી, સાચી સલાહ એમ નો આમ આંટીએ ચડાવી દે એવી તો ગમે એ દેતા હોય, પણ સાચો રસ્તો બતાવો. સાચો રસ્તો એટલે એના માટે કડવું લાગે એવું હોય પાછું. હા, અને હું તો યુવા ધનાય ઘણું એને કહું, ભાઈ બંધો રાખો તો હારા રાખો ને કે એકલા રહીજો, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી સેટા જ રહીજો. એવા ભાઈ બંધે ન કરતા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, અને મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે. સાચું કહે કે આ તારાથી થાય, આ નો થાય. હારા ભાઈબંધ હારા પાસે હારા થવા માટે આ બધા પ્રયત્નો કરવા પડે. ખરાબ થવાના કોઈ ટ્યુશન નહીં, એની મેળાએ થાય. એ બધું આ કપડાને ઉજળા કરવા હાટું ધોવા પડે ને ઘણી ઘણી મહેનત કરવી પડે. બાકી મેલા તેની મેળાએ ઘેરે જાય તો હવે કમ્પ્લીટ જ હોય. લ્યો બજારમાં હાવણા ને હાવણી બેનું દીકરીઓ ખરીદવા જાય, કોઈ બેને કીધું 2 હાવણા આપો, 2 હાવણી અને 5 કિલો કચરો આપો, એવું કેવું પડ્યું. ઘેરે જાય કચરો તૈયાર જ હોય. હાવ એમ હારું થવું છે એના માટે આ બધું લાગુ પડે છે. નીકળી ગયા છે એને નહીં, જેને હારું જોવું છે. ઘણા હારું જોતા ન આવડે. 2 જણા 2 ભાઈબંધ હતા અને 2 હાલ્યા જતા હતા ધીરા 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 વગડામાં. બાપુ હાંજ રાત હતી અને ઈ રાત્રિની માલિકો વગડાની માલિકો હાલ્યા જતા હતા. એમાં ઉપર નજર પડી ચંદ્રની સામે. આમ ચંદ્રની સામે જોયું એક ભાઈબંધે, તો એને જે કુદરત થી નજીક હોય ને એને કુદરતી વસ્તુ જોઈને મજા આવે. એમાં એને ભગવાન દેખાય. હારી નદીને ઝરણું જાતું એમ થાય કે જોગમાયા રાસ રમી રહી, એના ઝાંઝર વાગે છે. કેહુડાનો ખાખરો હારો ખીલો તો એમ લાગે કે દિગંબર ભોળિયો નાથ હાથમાં ફૂલનો ગજરો લઈને ઉભો છે, એવું દેખાય. ખાખરો કેહુડાનો ઉભો હોય તો હા ઈ એવું દેખાય. અને નકર અવળું બધું દેખાય. જ્યાં જો એવું કઈ નથી, આમ જ છે. આપણે એમ કહીએ ભગવાન એકચ્યુઅલી એમાં કઈ મારા મગજમાં નથી બેસતું. મગજ હોય તો બેહે ને તને, હવે ક્યાં વાત રહી હવે આમાં. હા, અને આમે એને સમજાવવાની કોશિશ હોય ન કરવી. જેને જલારામ નથી જગાડી હેગા એને આલારામ હું જગાડવાના હતા, એની વાતે નથી. પણ નારી શક્તિ માવડીઓ અહીં બેઠા છે, એની બહુ તાકાત છે. તમે કોઈ સંત લઈ લ્યો, દાતાર સુરવીર, જન્મ કોક માં આપે છે. માને ખબર હોવી જોઈએ, પેલી જવાબદારી માની છે. હા, દેવાજ બોદર લખી હગે બાપા કે રા રખતા વાત કરજો, પણ 11 વર્ષના દીકરાને નાનકડી પાઘડી વાળી અને મરવા માટે તૈયાર કરીને મોકલવા વાળી તો કોઈ માં છે. હવધીબાઈ હોનબાઈ આયરાણી છે, ઈ તૈયાર કરીને મોકલી દે. ઈ ત્રેવડેની છે. જલારામ બાપા કઈ હગે વીરબાઈ માને દળનું દળતા હતા, ત્યાં જઈને કીધું જલારામ બાપા એક જોગી આવ્યો છે સાધુ, આપણો આશીર્વાદ ધર્મ જાહે ભંડારણ, ઈ માગણી તમારી કરે છે કે મારું શરીર જીર્ણ થઈ ગયું છે, હાલી સલી હગું એવું છે નહીં, મારે રોટલા ઘડવા વાળું કોઈ છે નહીં, તમારી પત્નીને રોટલા ઘડવા મારી હારે મારી સેવા કરવા મોકલો. હવે હું ધર્મ સંકટમાં શું, ભંડારણ મારે શું કરવું? જલારામ બાપા એટલું જ બોલ્યા. તેથી દળનું દળતા હતા એ મૂકીને આમ પગે લાગીને જલારામ બાપાને વીરબાઈ માએ કીધું કે રાજકોટ થી પરણીને આવીને આજથી સુધીમાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, હું એની હારે જાઉં છું. ઈ હવે કોઈ સાચું હોય તો ભલે, અને ખુદ દ્વારકા વાળો હોય તો ભલે, રામ હોય કે કૃષ્ણ એ બધું એક જ છે. ભગવાન હોય તો ભલે, નર હોય કે નારાયણ હોય કે સાધુ હોય, વીરપુર નો હિમાળો વટે એની પેલા એને ભારતની નારી શક્તિનું ભાન ન કરાવી દઉં તો વીરબાઈ નહીં ભલા માણસ, તમારે ચિંતા કરવાની જરૂર ન હોય. અને હિમાળો ન વીટો ત્યાં પીડા ઉપડ્યો. ઉપરથી ઇન્દ્ર અને બધા દેવો કેવા માંડ્યા ભાગી જાઓ, આ ભારતની ઈ હારી નારી છે કે તમને પારણિયામાં પોટાડીને હિસકા નાખ્યા ઈ છે હો, સતી હંસોયા જેવાય ઈ જ આ નારી છે. અને નીકળી ગયા, જોડીને દંડીઓ દીધો, મને પેટમાં પીડા ઉપડી, હમણાં આવું છું. કહેવાનો અર્થ જલારામ બાપા બોલી જાય, પણ જવાબદારી વીરબાઈ માં એમ કે હું જાઉં છું. બસ તાકાત ઈ જ છે. આપણી તાકાતને ઓળખજો એક તો તમે. હું ઘણી વાર બાપુ કહું છું કે મધર ટેરેસાને વંદન છે, એને સેવાના કામ કર્યા છે ઘણા. આપણને કોઈ એવું, આપણને તેવું આપણી ઋષિ પરંપરાએ શીખાડ્યું જ નથી કે આપણે કોઈને કાંઈ કહી શકીએ. પણ નજરે દીવા જેવું દેખાય તો એની વાત તો કરવી કે નહીં. મધર ટેરેસાના નામનો મધર્સ ડે આખા વર્લ્ડમાં ઉજવાય છે. આ બધા જાણો છો, તમને ખબર. વંદન સેવા કરી છે, ખૂબ સાચી વાત. પણ એની સેવા આવી ને ત્યારે ડોનેશન નો સમય આવી ગયો હતો મધર ટેરેસા વખતે, કે અહીંયા આવીને કોક દઈ જાય. એ સમય મધર ટેરેસા વખતે આવી ગયો હતો. પણ બાપ એને કોને, એની પેલા એને કોને વાંચ્યા છે ઈ મૂળમાં જાય. જો આપણું જેવો રતન છે ને, આપણું ધન, એ બધું ખોળી ખોળીને કાઢવા જેવું છે. હું તો એકલો હું ત્યારે આમ એમ થઈ જાય કે ઓહો આવડું છે ને કોઈને ખબર નહીં, પીડા ઈ થાય. ઈ મધર ટેરેસા છે, એના નામનો મધર્સ ડે વર્લ્ડમાં ઉજવાય છે. મધર ટેરેસાને ક્યાંથી માર્ગ મળ્યો? સૌરાષ્ટ્રની ધરતીની, ધીંગી ધરતીની 2 દીકરીઓ આયરની.
અહીંયા તો ડોનેશન નો વખત આવી ગયો તો એને જે સેવા કરી, પણ એની પેલા વવાણિયાની માલિકો રામબાઈમાં અને પરબમાં અમરમાં ખંભે જોડિયું નાખી નાખીને જે કર્યું હતું ને એના પાસેથી એના રસ્તે ખાલી પગ મૂકવાની કોશિશ મધર ટેરેસાએ કરી છે, થોડીક જ. કારણ ઓલાએ તો જોડિયું 1 ગામ 5 ગામ 10 ગામ દેવીદાસ બાપાને આવીને એમ કે જાજા ગદા ગામ ભેળા ફરવા પડે છે, તો થોડુંક અમુક ધરાર વધારે દે તો લઈ લઉં. દેવીદાસ બાપાએ શું કીધું, આપણાથી હંગરો ન કરે, હંગરો દાટી દે, 2 ગામ 5 ગામ વધારે ફરી લેજે. ઈ જે કર્યું છે તો કહેવાનો અર્થ એને જોડિયું ખંભે નાખી નાખીને રક્ત સાહેબ ન ખડી ગયા હોય, પચ પરું વયા જતા હોય. આખો પ્રસંગ જબરો છે એટલે નથી કહેતો તમને, આમ વાત કરી નાખવી બહુ હેલી હો. ફલાણો ભાઈ બહુ સારી સેવા કરે, પણ કરી તો ખબર પડે. એમ અમરમાનું જયારે વેલણું ઉતર્યું ને પરબ ધામમાં, ત્યારે હાહુ ના પાડતા હતા કે ઈ બાજુ ન જાતી, વડલાની ઓલી બાજુ હો. ત્યાં ઓલા બાવલિયાએ રબારીનો કોક સાધુ થયો છે બાવો, અને એને બધું બગાડી નાખ્યું, અભડાવી દીધું છે ને બધું, હાવ રક્ત પીતિયા ભેળા કર્યા છે ને ઈ બાજુ ન જાતી, કે નહીં જાવ નહીં જાવ હાહુમાં નહીં જાવ બાઈજી. પણ જે ઓલું કે ને મેગ્નેટ કેમ ખેંચે, એમ ઈ તત્વનો જીવ હોય ને, શક્તિ હોય ને, ઈ ધરારે ઈ બાજુ ખેંચાણ થયું. અને આમ જોયું ને તો આમ બહુ જબરી વાત છે. એના ઉપર કલાકો સુધી અમે અત્યારે સંક્ષિપ્તમાં કઈ એનો અર્થ એવો તમારે ન માનો કે અમને આખી વાર્તા નથી આવડતી. અમને ખબર પડી ગઈ તમને અમારે 2-2.5 કલાકમાં બધાઈને થઈને બધું કહી દેવાનું છે, એટલે અમે ટૂંકમાં કહી બાપા, નકર વાર્તાઓ માંડી શકીએ. કોકને અખતરો કરવો કોકની 1-2 કલાક એક પ્રસંગ ઉપર બોલીશું, એમાં કઈ વાંધો નથી અમને. અમે બધું વાંચીને પછી થોડુંક બોલી છીએ. અને એક બાપુ મને એવો શોખ છે, મને મારું ભણ્યો નથી એટલે મને સ્પીડ નહીં બહુ વાંચવાની. તમે બધા વાંચતા હો ભગવાન રામ, દાખલા તરીકે કથામાં બાપુ તમે બોલો, પણ તમે વાંચતા હો છો ત્યારે તમે એમ વાંચતા હશો ભગવાન રામ અને લક્ષ્મણ અને જાનકીજી વનમાં જાય છે. હવે એ હું વાંચતો હું કેમ વાંચું, ભગવાન રામ, એવી રીતે મારે એટલી વાર લાગે, એટલે પછી કેટલું વાંચવું પડતું હોય છે એ તમે જોઈજો. તોય હું રામાયણ ભાગવત કથા એ તો છે જ, એ જૂના છે, એમાં કઈ નથી પડવાનું. પણ જે ઇતિહાસો છે એમાં એક રાણા પ્રતાપ વિશે કને લખ્યું છે, તો જેટલા જાણે લખ્યું છે એ બધું વાંચી અને પછી તારણ કાઢવાનું કે આ કે સાચું હોય કે આ કે સાચું હોય, આ સમયે આ થયો તો આને આટલા વર્ષ પછી લખ્યું છે, પણ તેદીના ભૂગોળ પ્રમાણે જોઈ તો આ કે સાચું હોય. એમ કરીને પછી બોલવાનું. એટલે હજી સુધી ક્યાંય આંટીએ નથી આવતા. કહેવાનો અર્થ મારો ઈ છે. પણ મૂળ વાત જે મારે આપને કેવી છે, જે કહેતો હતો કે અમરમાં ઈ બાજુ ગયા અને જોયું, અમરમાએ એક ડોશી અને દેવીદાસ બાપા જે ચર્ચા કરતા હતા અને એમ કહેતા હતા, ડોહીમાં મને બહુ પીડા થાય, હવે તમે મારી સેવા મૂકી દો ને બાપુ, હવે હું મરી જાય હોમે, હવે મારું પૂરું થઈ જાય, અને મને મારા કેદાર પાસે મૂકી જાવ ને. ત્યારે દેવીદાસ બાપાએ કીધું કે અમ પુરુષોના પાપ ધોનારી જનની, મને તારો કેદાર નહીં ગઈ, હું તારો કેદાર છું માં. આહા, ઈ ડોશીની સેવા કરે ને અમરમાંથી રહેવાનું નહીં, ન્યા ગયા. આમ જોયું ને, આંગળીઓના નખ આઈ સુધી હળી ગયું હતું, આંગળીઓ આઈ સુધી, એમાંથી પરુના પચના આમ ટબકા પડતા હતા, શરીરમાં પચ, કાન માથે, આંખોમાં આંખું એવી, હોઠ હળી ગયેલા, હોઠ દાંત દેખાય ન કરાય એવી ડોસી. અને દેવીદાસ બાપા રૂ લઈ પાણીમાં, રૂ ગરમ પાણીમાં બોલીને આમ કરે, માં ઘડીક વાર બેઠા રહ્યો ને, હમણાં તમને નવરાવીને સાફ કરી દો. અને પછી દેવીદાસ બાપાએ કીધું કે માડી આ કેટલા સમયથી વાતે ચડાવવા એટલે પીડા ભૂલાય, કેટલા સમયથી તમને માડી આવું થાય? અરે બાપા આ તો હમણાં 2-5 વર્ષથી થયો. હું એમ કરીને ડોશી પોતાના ભૂતકાળમાં વહી ગઈ. અરે હું તો ઈ વખતે હું બાપા તમને વાત કરું, મારા ગામમાં હું 18 વર્ષની જયારે પરણીને આવી હતી ને, તેથી આખું ગામ જોવા આવતું હતું કે આવી રૂપાળી કોઈ સ્ત્રી નથી જોઈ, આવી બાઈ માણસ નથી જોઈ, એનું બોલવું, એનું હહવું, એનું ચાલવું. હા, અને ઈ એમ દોહીમાં દુહો કહે છે કે यही है देहरी, यही अंगना, यही ससुर को गांव, एक दी दुल्हन दुल्हन कहते थे, अब रह गया डोकरी नाम. ઈનું હારાનું ગામ એક દી દુલ્હન કઈ જોવા આવતા હતા, આજ બધા ડોકરી શેટી રે એમ કે છે, ડોહી શેટી રે એમ કે છે. આ કાયાને બગડતા ક્યાં વાર લાગે? ઈ અમરમાં હામાં આમ ઓળું ઊભું હોય, પૂતગળ ઊભું હોય, ઊભીને જોઈ ગયા, હા, આ કંચન જેવી કાયા, 16 વર્ષની ઉંમરની આયરની દીકરી વિચાર કરે છો કે આ કંચન જેવી કાયા એક દી મારી આવી હાલત થાય. આહા, હવે આ બાવલિયાના ચરણમાં ઝૂકી અને અહીંયા બધો મોહ મૂકીને આની સેવામાં વળગી જવાય. આ શરીર એવું બની જાય પછી તો મારી સેવા કોકને કરવી પડશે, મારાથી કોઈની સેવા નહીં થાય. મિત્રો, ધૂણો તો ધખતો તો ફૂંક મારવાની જ વાર હતી. ઈ જ્યોત જલી
પછીની વાત આખી આપ જાણો છો. પછી કોઈની કારી કાંઈ ફાવી નહીં. અમરમાં એ હાથમાં જોડી લીધી. કહેવાનો અર્થ જે હારું જોવે છે. મૂળ વાત ઉપર કરીને મારે થોડો સપાખરા અને જે કાંઈ ગીતો મને હું એક વાતમાંથી બીજી આમને બધી વાતો આવતી જાય એટલે વાત તમને હું ઈ કરતો હતો. બે મિત્રો હાંજે હાલ્યા જતા હતા અને ચંદ્રની સામું જોયું એટલે એને કુદરતી પ્રકૃતિને માણવા વાળો માણસ એટલે બાપુ એને એવું કીધું કે આહા ચંદ્ર કેવો રૂપાળો છે, કેવો રૂડો ભગવાને ચંદ્ર બનાવ્યો છે. તો બીજો હારે હતો એ કે રૂપાળો બહુ લાગે પણ અંદર કાળો દાગ નો હતો સારું હતું. લે થોડાક આગળ આલ્યા એટલે હવાર થઈ ગઈ. એ હવાર થઈ ગઈ એટલે દરિયાને કાંઠેથી નીકળ્યા. દરિયાના પાણી ઘૂઘવતા હતા. જોઈને કે આહા વાહ રત્નાકર, વાહ દરિયો કેવી વીણું આવે છે, હા વાહ પરમાત્મા તારી રચના શું સુંદર ઘૂઘવાટા કરે. વાતું કરે છે બાપ. ઓલો કે ઈ ભલે આમ ઘૂઘવાટા કરે પણ ખારો ધૂધવા જેવો કઈ કામનો નહીં. એમ વળી થોડાક આગળ આવ્યા તો કોકના ફળિયામાં પાસેથી નીકળ્યા એટલે ગુલાબનું આમ પુષ્પ ખીલેલું. ગુલાબ ભેટ ક્યાં કરું વિને જો ખુદ ગુલાબ હે, લખ્યો લલામ લાલ વો ગુલાબ લાજવાબ હે. એવો ગુલાબનું આમ ફૂલ ખીલેલું ગુલાબનું એને જોયું એટલે ઓલો કે આહા પરમાત્માની કેવી રચના છે. કાંટામાં કેવું રૂડું ગુલાબનું ફૂલ ખીલાયું. વાહ પરમાત્મા કેવું ફૂલ ખીલાયું. એટલે કેવું ફૂલ ખીલાયું કીધું તો ઓલો કે ફૂલ તો ઠીક છે પણ હેઠા તો નકરા કાંટા જ છે. કાંટા ન હોત તો કેવું સારું હતું. દરિયો ખારો ન હોત તો કેવું હતું. ચંદ્રની અંદર દાગ ન હોત તો કેવું હતું. તા કોયલે ટવકો કર્યો કેવું રૂડો અવાજ. તો કે એના કાળી મહી જેવી કોયલ ન હોય તો કેવું હતું. તઈ ઓલાએ કીધું ચંદ્રમાં દાગ ન હોત, દરિયો ખારો ન હોત, ગુલાબમાં કાંટા ન હોત, કોયલ કાળી ન હોત, એના કરતા તને ખરાબ જોવાની ટેવ ન હતો કેવું હતું સારું હતું. ભલા માણસ તારે જે નથી ઈ જોઈને બેઠો છે. 5 કરોડનો બંગલો બતાવો બાથરૂમમાં જઈને કે અહીંયા નથી બરાબર વાઇસ આવે છે. લે એને જોવું એ તમે બગીચો તમે ગમે એવો બનાવો, તમે હારામાં હારો બગીચો બનાવો અને એમાં ફૂલડા ખીલાવે ને એમાં મધુમાખીઓ ગુંજાવર કરતી હોય ને ભમરા ગુંજાવર કરતા હોય ને મોજ કરતા હોય ને એમાં ઓલો એક આહિંગ મૂકે. માલધારી ડાયરો છે ઘણો એટલે એને ખબર હોય ગાય ભેંસ જીવડા પર જીવાતમાં એક આહિંગ મૂકવાનો એક માખો આવે. ઈ જો બગીચામાં ભૂલમાં કરી ગયો તો શું કે ખબર વાતાવરણ કોણે બગાડ્યું. એને મજા જ ન આવે. આખા બગીચામાંથી હુવાટી નીકળી જાય, ગંદકી હોય ત્યાં જઈને બેહે. એમ ત્યાં જઈને જેને બેહવું છે એની વાતો લોક સાહિત્યમાં નથી, એની વાતો સાહિત્યમાં નથી. પણ જેને ઉજળું જીવન જેવું છે એના માટે કવિ કહે છે કાઈ ન હોતા પવન પાણી જળ થળ અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા હોતા આપે એક બુદ્ધિ થકી કીર્તાર શક્તિ નિપાઈ દીધી રીતિ સીધી નવે નીતિ પિયા રંગરૂપ સ્વર્ગ બેનાના પ્રભુ પ્રમાળ વિના સામ સુધે નહીં બીજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી દલાઈ માયા મૂર્તિ બનાયા તેરી એવા તીન લોક માહી તમારો આધાર પ્રમાણ છો તમે ઈસ માહેસરા તમને ભારે તીન એવું કિયા. जाग जाएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग राज जाग जाएंगे राम आएंगे. केसरी के लाल मेरा छोटा सा ये गाँव, जो केसरी के लाल मेरा छोटा
छोटा सा ये काम मेरा, राम जी से कह देना जय सिया राम मेरा, राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम। जय हनुमान। मैदान माथे योग लोनी खोज आमे वर वार वाजा शाही मोग लोनी खोज माथे एकलो नाटिको राणो हटिको एक आवीना सपना मंडार लेड्या हत्ती मैदान माथे योग लोनी खोज आमे वर वार वाजा शाही मोग लोनी खोज माथे एकलो नाटिको राणो हटिको एक आवीना सपना मंडार राज खोज माथे थोई लेडा नार महादेव नाम तारी।